ત્રિદિવસીય માટીના ગણેશજીનું વિસર્જન સંસ્થામાં કરવામાં આવ્યું। નડિયાદ પેજ ભાંગોળ ખાતે આવેલ મૈત્રી સંસ્થામાં દિવ્યાંગ બાળકો માટે ત્રિદિવસીય ઇકો ફ્રેન્ડલી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ 3 દિવસ દરમિયાન દિવ્યાંગ બાળકો દ્વારા ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી ગણપતિ દાદાની પ્રાર્થના કરી હતી। સંસ્થા દ્વારા દિવ્યાંગ બાળકોની સાથે તથા સમાજ સેવા સાથે સંકળાયેલા પ્રિયંકાબેન, સ્મિતાબેન, કૃષ્ણાબેન, નિકુંજભાઈ દિવ્યાંગ બાળકો તથા વાલીઓ જોડાઈ આરતીનો લાભ લીધો હતો તથા તેઓના હસ્તે મૈત્રી સંસ્થાના પટાંગણમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીનું વિસર્જન કરી ભાવભરી વિદાય આપી હતી। અંતમાં મૈત્રી સંસ્થાના ડાયરેક્ટર મેહુલભાઈ પરમાર ગણેશ મહોત્સવ કાર્યક્રમમાં સહકાર આપવા બદલ હૃદયપૂર્વક આભાર માન્યો હતો। આ ગણેશજીની મૂર્તિની માટી તથા પ્રસાદ બાળકો તથા ઉપસ્થિત સૌને આપવામાં આવી હતી। આજે મૈત્રી સંસ્થામાં ગણેશ વિસર્જનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। ત્રિદિવસીય ગણેશ મહોત્સવનું આયોજનમાં દિવ્યાંગ બાળકોએ ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિનું સંપૂર્ણ ડેકોરેશન, સુશોભન વગેરે જેવી વસ્તુ બાળકોએ પૂરા ભક્તિભાવથી કર્યું હતું અને 3 દિવસ ગણેશ દાદાની પૂજા અર્ચના કરી હતી અને આજે વિસર્જનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। તેમાં બાળકોએ હર્ષોલ્લાસ સાથે ભક્તિમય વાતાવરણની અંદર વિસર્જન કર્યું હતું અને અગલે બરસ તું જલ્દી આના નારા સાથે મૈત્રી સંસ્થાનું વાતાવરણ ગુંજી ઉઠ્યું। આ કાર્યક્રમની અંદર પ્રિયંકાબેન, સ્મિતાબેન, કૃષ્ણાબેન, નિકુંજભાઈ વગેરે અમારી જે ટીમ બાળકો સાથે જોડાઈ અને એમના ઉત્સાહમાં વધારો કર્યો હતો અને હું આપ સર્વને પણ વિનંતી કરું છું કે સમાજના તમામ વર્ગ જો આ દિવ્યાંગ બાળકો સાથે જોડાશે અને એમની સાથે મદદરૂપની ભાવનાથી આવશે તો આ બાળકોનો અમે હાલની પ્રવૃત્તિ કરતાં પણ વધારે સારી પ્રવૃત્તિ થશે અને એમનો સામાજિક વિકાસ વધુ સારી રીતે કરી શકીશું। થેન્ક યુ।